અમદાવાદમાં ફરી રફતારનો કહેર સામે આવ્યો છે। BMW કાર ચાલકે સર્જ્યો અકસ્માત। ઝુંડાલ સર્કલ નજીક બાઇક ચાલકને લીધો અડફેટે। કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો છે। ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। તો કાર માલિક ગાંધીનગરના અશોક ડોબરિયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે ઇજાગ્રસ્ત યાજ્ઞિક સુથાર અમદાવાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો સાબરકાંઠાના હિંમતનગરમાં એક મહિલા બે બાળકો સાથે તણાઈ। ન્યાય મંદિર વિસ્તારમાં હાથમતી નદીમાં મહિલા તણાઈ હતી। બે બાળકોનો બચાવ ફાયર બ્રિગેડે કોઝવે પર મહિલાની શોધખોળ હાથ ધરી છે। મહિલાને બચાવવા કામગીરી હાથ ધરાઈ છે। વડોદરામાં તસ્કરોએ વટાવી છે હદ। સોસાયટીમાંથી વિદેશી બ્રીડના ડોગની ચોરી। બે શખ્સો ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે। પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી છે તપાસ। તો બે શખ્સો ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે, જેના આધારે પોલીસ વધુ તપાસ કરશે સીસીટીવી ફૂટેજના આધારે। ઉલ્લેખનીય છે કે તસ્કરોનો ત્રાસ વડોદરામાં તસ્કરોએ હદ વટાવી છે। નગર શહેરમાં તસ્કરોનો તરખાટ। ખેડૂતવાત વિસ્તારમાં 3 જેટલા મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા। દાનપેટીની ચોરી કરી તસ્કરો ફરાર થયા। ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। રાત્રે કોઈ તસ્કરો દ્વારા દાનની પેટી તોડી એમાંથી અંદાજિત ક્યાંક 10-15 હજાર રૂપિયા જે 5 વર્ષની પેટી ખુલી નહોતી તેમાંથી લઈ ગયેલ છે। આની પહેલાં 15-20 દિવસ પહેલાં એક ચોરી થઈ હતી, ત્યારે માતાજીની ઉપર ચડાવેલું ચાંદીનું સત્ર જેની કિંમત 20-25 હજાર અંદાજ હશે તેવું પણ ચોરી ગયા હતા। ભવાની માના મંદિરે પણ ચોરી થઈ છે, ગોળ સપ્તાહમાં પણ ચોરી થઈ છે। આવા અલગ અલગ તળ મંદિરે તો આ રૂટ પર ચોરી થઈ જ છે। સરા જાહેર હત્યાના કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે। મૃતક નૈસલ ઠાકોર જમીન લેવેચના વ્યવસાય સાથે સંકળાયેલો હતો। જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે। વર્ષ 2011માં એક હત્યા થઈ હતી, જેમાં મૃતકની કથિત સંડોવણી હોવાની આશંકા છે। આ હત્યાની અદાવત રાખીને મૃતકના સગા સંબંધીએ નૈસલની હત્યા કરી હોવાની આશંકા છે। હત્યારાઓ નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં આવ્યા હતા। હત્યારાઓએ મૃતક નૈસલની રેકી કરી હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો। 4 થી 5 શખ્સો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અને ગાડી ચડાવી હતી। પોલીસે સીસીટીવીના આધારે હત્યારાને પકડવાની તજવીજ હાથ ધરી છે। એ અગાઉ એક મર્ડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એને ઉપર કે એમાંથી કોઈ અદાવત છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। એટલે સાહેબ હોઈ શકે શંકા કે જે અગાઉ હત્યા કરી હતી એટલે તેના મૃતકના કોઈ સગા દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય કે તેના ભાઈઓ દ્વારા? અત્યાર સુધી કોઈ પણ પોસિબિલિટી રૂલ્ડ આઉટ કર્યા નથી અને એ દિશામાં પણ તપાસ ચાલુ છે।